જસદણના વીરનગર ગામ ખાતે આવેલ શિવાનંદ મિશન હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીની ફરિયાદ નોંધાઈ હતી। 30 જેટલા દર્દીઓને આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 10 લોકોને આંખે અંધાપો આવી જતા એક દર્દીએ ડોક્ટરની બેદરકારીની ફરિયાદ નોંધાવી હતી। તેમજ રાજકોટ આરોગ્યની ટીમ તાત્કાલિક વીરનગર પહોંચી અને ઓપરેશન થિયેટરને સીલ કર્યું હતું। જે બનાવ બન્યો છે એ સાચી વાત છે। ગઈ 23 તારીખ સોમવારે શિવાનંદ મિશનની અંદર ડૉક્ટરો ઓપરેશન કરતા હતા અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ છે તોરલબેન, એની નીચે તો 4 ટેબલમાંથી 8-10 જેટલા પેશન્ટોને ઇન્ફેક્શનની અસર થઈ। બીજે દિવસે જ્યારે ડ્રેસિંગમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો। એની સઘન સારવાર ચાલતી હતી અને એમાં 2-3 જણાને વધારે ઇફેક્ટ છે, એ વાત બહુ સાચી અને એનું અમને બહુ દુઃખ છે। અને એના અનુસંધાનમાં એક પ્રવીણભાઈ કરીને પેશન્ટ હતા, એ રાજકોટ ગયા, ત્યાંથી અમદાવાદ ગયા અને અમદાવાદમાં એણે ફરિયાદ કરી। એ ફરિયાદના ભાગરૂપે જિલ્લાના આરોગ્ય ખાતાના બધા અધિકારીઓ આવી અને ઉપરથી જે સૂચના હતી એ પ્રમાણે અમારા ઓપરેશન થિયેટરને સીલ કર્યું અને બીજે દિવસે પાછી ગાંધીનગરની આરોગ્યની ટીમ આવી, સિવિલ સર્જનને બધા, અને એણે સઘન તપાસ કરી। પણ ઓપરેશનની અંદર કે કોઈ ઓપરેશન થિયેટરની અંદર કોઈ ક્ષતિ હોય એવું માલુમ થયું નથી, કારણ કે એક ડૉક્ટરની હારે ઓપરેશન થયા હોય અને તો આમાં ક્ષતિનો સવાલ આવે છે। 4 ટેબલમાં જુદા જુદા નિષ્ણાત ડૉક્ટરોએ ઓપરેશનો કર્યા છે, એટલે કોઈ એરના કારણે કે કોઈ કારણોસર આવી છે, પણ એમાં 8 જ દર્દીઓને 10 દર્દીઓને અસર થઈ છે। બાકીના 23 દર્દીઓને તો રેગ્યુલર રીતે સારવાર આપીને એમને ઘરે મોકલી આપ્યા છે અને એની આંખના ઓપરેશનો બધા સરસ થયેલા છે। અત્યારે 2056થી આ એસ્ટાબ્લિશ થયેલી અમારી આ હોસ્પિટલ આજની તારીખ એટલે કે માર્ચ સુધીમાં 31 માર્ચ સુધીમાં 9,08,000 ઓપરેશનો થયા છે અને 48 લાખ દર્દીઓએ એમાં લાભ લીધેલો છે। અમારા જે 30 કેમ્પો થાય છે, એ કેમ્પોમાંથી દર્દીઓ આવે અને કોઈ દાખલ થવા આવે એને ફ્રી ઓપરેશનો કરીએ છીએ અને એ દર્દીઓના વાલી પણ એક સાથે હોય છે। આ બધાને જમવાની વ્યવસ્થા કરીએ છીએ અને નિઃશુલ્ક બધાના ઓપરેશનો કરીએ છીએ।